નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન તે ચેપ્ટરનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પરાગ નયનના અલગ અલગ વાહકોની વાત પૂર્ણ કરેલ હતી, બરાબર છે. હવે આજના ટોપિકમાં આપણે એક જ ટોપિક બહુ અગત્યનો છે, જે નીટ અને ગુજકેટની એક્ઝામ માટે પણ અને બોર્ડ એક્ઝામ માટે પણ અતિ મહત્ત્વ ધરાવે છે એવા ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. મિત્રો, સૌ પ્રથમ શબ્દ સમજીએ. બાહ્ય સંવર્ધન એટલે શું? તો કે બાહ્ય સંવર્ધન એટલે બહારના ઘટકની મદદથી સંવર્ધન ક્રિયા કરવી, એટલે કે એક પ્રકારે પરપરાગનયન. બરાબર. હવે મિત્રો, આ ટોપિકમાં આગળ વધીએ એ પહેલાં નાનકડું અમથું રિવિઝન કરવાની જરૂર છે. અને એક જ ટોપિક પરાગનયનના પ્રકારો, જેમાં આપણે 3 પ્રકારની વાત કરેલ હતી: સ્વફલન, ગેઇટેનોગમી અને પરવશ. મિત્રો, સ્વફલનમાં શું હતું? તો કે એક પુષ્પ જે દ્વિલિંગી હશે, એટલે કે ઉભયલિંગી હશે, તેમાંથી ઉત્પન્ન થતી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર પડે તો સ્વફલન કહીશું. ગેઇટેનોગમીમાં શું હશે? તો કે એક વનસ્પતિ ઉપર 2 પ્રકારના પુષ્પો ઉગે છે, બરાબર. હવે તેમાં એક પુષ્પની પરાગરજ ઉત્પન્ન થઈ તે જ છોડના અથવા તો તે જ વનસ્પતિના અન્ય પુષ્પો પરના પરાગાસન પર સ્થાપિત થાય તો તે ગેઇટેનોગમી થયું. અને ત્રીજું પરવશ, એટલે કે 2 અલગ અલગ વનસ્પતિના છોડ હોય, જેમાં એક છોડ ઉપરથી પરાગરજ ઉત્પન્ન થશે અને અન્ય છોડ ઉપર જઈને સ્થાપિત થશે તો તેને શું કહીશું આપણે? પરવશ. એનો મતલબ એવો થયો મિત્રો કે જે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ છે તેમાં વનસ્પતિ એવું કંઈક કરે છે કે જેને કારણે સ્વફલનની ક્રિયા અથવા તો એક પ્રકારે ગેઇટેનોગમીને પણ અટકાવવાની ક્રિયા થશે અને પૂર્ણપણે પરપરાગનયન એટલે કે પરવશ પ્રકારે પરાગનયન થાય તેવું વનસ્પતિ કરશે. હવે આવું કરવાની જરૂર શું? તો સમજતા જઈએ. મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ છે તેમાં મોટાભાગે દ્વિલિંગી પુષ્પો હોય, બરાબર. એટલે એમાં એવું જ શક્ય બને છે કે તે જ પુષ્પના પરાગાશય પરથી પરાગરજ ઉત્પન્ન થઈ અને તેના જ પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરતી હોય. એટલે કે એક જ વનસ્પતિ હોય, તેની અંદર ઉભયલિંગી પુષ્પ હશે અને તે જ પુષ્પમાં પરાગાશય અને પરાગાસન વચ્ચે પરાગરજની આપલે થઈ અને પરાગનયનની ક્રિયા સ્વફલન પ્રકારે પૂર્ણ થતી હશે, બરાબર. પરંતુ તમે વિચારો, સતત આવી જ ક્રિયા કેટલાય સમય સુધી ચાલે રાખે તો શું થાય? તો કે સતત સ્વપરાગનયન થવાને કારણે તેમાં અંતઃસંવર્ધન દબાણ સર્જાય, એટલે કે ઇનબ્રીડિંગ ડિપ્રેશન. હવે મિત્રો, આ શબ્દ શું કહે છે એ સમજીએ. અંતઃસંવર્ધન દબાણ એટલે શું? તો કે એક પ્રકારે એક જ પ્રકારના જનીનોનું દબાણ સર્જાય. એટલે તમે વિચારો કે તે વનસ્પતિમાં વારે વારે જ્યારે અલગ અલગ પુષ્પમાં પરાગનયનની ક્રિયા થાય તો પરાગરજ છે તે જ વનસ્પતિની હશે. પરાગરજ જે પરાગાસન પર સ્થાપિત થશે તો તે પણ તે જ વનસ્પતિનો હશે. એટલે કે તેમાં બંનેના જનીનો એક સરખા હશે. એટલે કે એક સરખા જનીનો વચ્ચે સતત સંવર્ધનની ક્રિયા થશે અને સતત નવા બાળકોષો ઉત્પન્ન થશે અને સમયાંતર સુધી આ જ પ્રક્રિયા ચાલુ રહેશે. તો જે ભિન્નતા આવી જોઈએ અથવા તો અસ્તિત્વ ટકાવવા માટેની જે એનામાં ચોક્કસ પ્રકારે રચના ઉદ્ભવવી જોઈએ એવી કોઈ પણ પ્રકારની રચના કે ભિન્નતા આવશે નહીં અને જેને કારણે તે વનસ્પતિ છે તેનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે. અને જો આવું ન થવા દેવું હોય તો સતત ઉદ્વિકાસ થવો જોઈએ, એટલે કે તેમાં ભિન્નતા પ્રેરાવી જોઈએ અને ભિન્નતા પ્રેરાવવા માટે ફરજિયાતપણે પરપરાગનયનની ક્રિયા થવી જ જોઈએ. કારણ કે જે પરાગાસન છે તેમાં જે જનીનો છે એ તો ફિક્સ જ રહેવાના છે, એમાં ફેરફાર નથી થવાનો. તો ફેરફાર કોને કારણે શક્ય બને? તેના પર આવતી પરાગરજને કારણે. હવે જો તે પરાગરજ અન્ય કોઈ વનસ્પતિમાંથી આવે તો એ શક્ય બને કે નવા જનીનો આવશે અને નવા જનીનોનું સ્ત્રી કેસરના જનીન સાથે જો ફલન થાય તો તેને કારણે કોઈ નવી જોડ બનશે અને આ જનીનોની નવી જોડ છે તે ભિન્નતા પ્રેરી શકે છે, બરાબર. એનો મતલબ કે જો સતત સ્વપરાગનયન થાય તો આવી કોઈ ક્રિયા થઈ શકે નહીં અને જેને કારણે જે દબાણ સર્જાય છે તેને કહીશું આપણે અંતઃસંવર્ધન દબાણ, બરાબર. મિત્રો, વ્યવસ્થિત સમજી લેજો. ન સમજાણું હોય તો ફરી એક વખત રિપીટ કરી લેજો કે જેને કારણે આ મુદ્દો જો પ્રોપરલી સમજાઈ ગયો તો આગળની જે ક્રિયાઓ છે, એટલે કે જે પ્રયુક્તિઓ વનસ્પતિ કરે છે એ શા માટે કરે છે અને કઈ રીતે કરે છે એ પ્રોપરલી સમજાઈ જશે, બરાબર. હવે જે સપુષ્પી વનસ્પતિઓ છે તેઓ
સ્વપરાગનયનને અવરોધવા માટે અથવા તો એમ કહી શકીએ કે પરપરાગનયનને ઉત્તેજના આપવા માટે ઘણી બધી પ્રયુક્તિઓ પોતે વિકસાવે છે. એટલે કે કુદરતી રીતે વનસ્પતિ એવું કંઈક કરે છે કે જેને કારણે પોતે સ્વપરાગનયનને અટકાવી શકે અને પરપરાગનયનની ક્રિયાને ઉત્તેજના આપી શકે. બરાબર. હવે 4 મુદ્દાઓ છે, એમાં 4 પ્રયુક્તિઓ છે: પૃથકતા, પરાગાશય અને પરાગાસનના જુદા જુદા સ્થાન, ત્યારબાદ સ્વ અસંગતતા અને એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા. મિત્રો, દરેક વિશે થોડી થોડી માહિતી ભણવાની છે. જ્યાં આકૃતિ દ્વારા સમજૂતી આપવાની છે તે પણ આપીશ, પરંતુ તમારે અત્યારે એ યાદ રાખવાનું છે કે આની થિયરી માટે તમારે ટેક્સ્ટબુકનો સંપૂર્ણ સહારો લેવાનો થશે, કારણ કે હું આકૃતિ ઉપરથી સમજાવવાનો છું, બધી વસ્તુ લખીને નથી આપવાનો. તો તમારે એ બાબતે ખાસ કાળજી રાખવી પડશે. ક્લિયર? સૌપ્રથમ મુદ્દો જોઈએ, પૃથકતા. તો મિત્રો, પૃથકતામાં શું છે તો કે કેટલીક જાતિમાં એવું બને છે કે પરાગરજ જે ઉત્પન્ન થાય છે પરાગાશય ઉપરથી અને ઉત્પન્ન થઈને મુક્ત થશે તે સમયગાળો, અને પરાગાસન જે પરાગરજને મેળવવા માટે સક્રિય બને છે, એક્ટિવ બને છે, ગ્રહણ કરવા માટે તૈયાર થાય છે, એ સમયગાળો જુદો હોય. એટલે કે પરાગરજ ઉત્પન્ન થાય અને પરાગાસન તેને ગ્રહણ કરવા સક્રિય બને, એ બે વચ્ચે તાલમેલ સધાતું હોતું નથી. જો બે સાથે સક્રિય બને, એટલે કે પરાગરજ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે જ જો પરાગાસન સક્રિય બનતું હોય તો તેની પરાગરજ તેના ઉપર આવી જવાની છે, કારણ કે તે ઉભયલિંગી પુષ્પ ધરાવે છે. પરંતુ ઉભયલિંગી પુષ્પો હોવા છતાં પણ અમુક વનસ્પતિએ એ પ્રકારની પ્રયુક્તિ વિકસાવી છે કે પરાગરજ જ્યારે ઉત્પન્ન થઈ છે ત્યારે પરાગાસન પોતે એને સ્વીકારવા માટે, એ પરાગરજને ગ્રહણ કરવા માટે સક્રિય હોતું નથી. તો એવા સમયે તે બંનેનો સમયગાળો છે તે અલગ અલગ હોય, જેને કહીશું આપણે પૃથકતા. ક્લિયર? હવે એમાંય 2 મુદ્દા યાદ રાખવાના છે. પહેલો મુદ્દો એવો સમજાવે છે કે પરાગાશય પોતે પહેલા પરિપક્વ બને છે, અને બીજો મુદ્દો એવો સમજાવે છે કે પરાગાસન પહેલા પરિપક્વ બને છે. તો એ બંનેના ખાસ તમારે નામ યાદ રાખવાના છે. જ્યારે પરાગાશય પોતે પહેલા સક્રિય બને, ખાસ યાદ રાખજો, પરાગાશય પહેલા સક્રિય બને તો તેને આપણે કહીશું પુંપૂર્વતા અથવા તો પ્રોટેન્ડરી. બરાબર છે? દાખલા તરીકે મકાઈ, એમાં એવું બને છે કે પરાગાશય છે પ્રથમ સક્રિય બની જાય છે અને પરાગાસન છે તે પરાગરજને મેળવવા માટે પછીથી સક્રિયતા મેળવે છે. બરાબર? બીજું જે છે એમાં એવું છે કે જેમાં પરાગાસન પહેલાં સક્રિય બની જાય છે અને તેના ઘણા સમય પછી પરાગાશય પરાગરજ ઉત્પન્ન કરતું હોય, તો ત્યારે એવું બની જાય છે કે બીજી કોઈ વનસ્પતિ છે તેની પરાગરજ ઉડી અને પરાગાસન પર આવી ગઈ હોય. એટલે પરાગાશય જ્યારે સક્રિય બને એમાંથી પરાગરજ ઉત્પન્ન થાય તે સમય સુધીમાં તો પરાગાસન પર અન્ય પરાગરજ દ્વારા પરાગનલિકા બની ગઈ હશે અને ફલન ક્રિયા શરૂ થઈ ગઈ હશે. બરાબર છે? આ જે પ્રક્રિયા છે તેને આપણે પ્રોટોગાયની કહીશું અથવા તો સ્ત્રી પૂર્વતા. તો આ શબ્દો યાદ રાખવાના, પુંપૂર્વતા અને સ્ત્રી પૂર્વતા અથવા તો પ્રોટેન્ડરી અને પ્રોટોગાયની. એટલે ટૂંકમાં એવું કહી શકીએ કે પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલાં જ પરાગરજ મુક્ત થાય અથવા પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પછી પરાગાસન ગ્રહણશીલ બને છે. એનું બીજું ઉદાહરણ પણ યાદ રાખીએ, પામ્સ. તો તેમાં પણ આ પ્રકારની ક્રિયા જોવા મળે છે. ક્લિયર? હવે બીજો મુદ્દો જોઈએ, પરાગાશય અને પરાગાસનના સ્થાન જુદા જુદા. હવે મિત્રો, તેમાં એક ખાસ જોવાનું છે કે તમે જોઈ શકો છો બાજુમાં જે આકૃતિ આપેલ છે તેમાં તમે જુઓ તો તમને દેખાશે કે તેમાં જે પરાગાશયનો ભાગ છે એટલે કે પુંકેસર તંતુ છે તેનું સ્થાન પહેલી આકૃતિમાં નીચે છે અને બીજી આકૃતિમાં ઉપર તરફ છે. બરાબર? અથવા એમ પણ આપણે કહી શકીએ કે એમાં જે પરાગવાહિની જે છે એટલે કે સ્ત્રી કેસનો જે ભાગ છે તેમાં પરાગવાહિની છે એ પહેલી આકૃતિમાં છે તે લાંબી છે. બરાબર? અને જે બીજી આકૃતિ છે તેમાં પરાગવાહિની ટૂંકી છે, એટલે કે સ્ત્રી કેસરની સાઇઝ હાઇટ નાની છે. બીજી ઇમેજ તમે જોશો તો એમાં પણ તમે જોઈ શકો છો કે જે રેડ રાઉન્ડ કરેલા છે તે પરાગાસનનો ભાગ છે, એટલે કે સ્ત્રી કેસરનો ભાગ છે. બરાબર છે? તો પરાગાસ્થનનું સ્થાન તમે જુઓ પહેલી આકૃતિમાં નીચે તરફ છે, જેમાં શોર્ટ સ્ટાઇલ કહી શકીએ આપણે, એટલે કે સ્ત્રી કેસર છે તેની હાઇટ નાની છે. ત્યારબાદ બીજી આકૃતિ છે તેમાં તમે જોઈશો તો મીડિયમ સ્ટાઇલ દર્શાવ્યું છે, એટલે કે સ્ત્રી કેસર છે તેની હાઇટ પહેલાં કરતાં થોડીક મોટી છે.
અને ત્રીજી આકૃતિ છે તેમાં તમે જોઈ શકશો કે સ્ત્રી કેસરની હાઇટ છે તે વધારે છે. એનો મતલબ એવો થયો કે જે પહેલી જે ઇમેજ છે તેમાં પરાગાશય બહુ ઊંચા છે, બીજી ઇમેજમાં જે છે એ પરાગાશય થોડા ઉપર અને થોડા નીચે એ પ્રમાણે વિકસે છે, અને ત્રીજી જે ડાયાગ્રામ છે તેમાં તમે જોઈ શકશો કે જે પરાગાશય છે તે નીચા છે. તો જે પહેલી અને બીજી ડાયાગ્રામ છે ને એમાં સ્વફલનની શક્યતા રહેશે જો બંને એક જ સમયે મેચ્યોર બનશે તો, કારણ કે પરાગાશય ઉપર છે, પવનને કારણે જો પરાગાશય હાલે તો તેને કારણે પરાગરજ ખરશે અને સ્વફલનની પ્રક્રિયા શક્ય બનશે. પરંતુ જે ત્રીજી ડાયાગ્રામ છે એમાં તમે જોઈ શકશો કે પરાગાસન છે એટલે કે સ્ત્રી કેસર છે તે ઘણું ઊંચું છે. એટલે જો પરાગાશય સક્રિય બની જાય અને તે પવનને કારણે હલશે, પરાગરજ મુક્ત પણ થશે, પણ તે જ વનસ્પતિના પરાગાસન પર પડવાની શક્યતા ધરાવતી નથી. બરાબર છે. એટલે એમ કહી શકીએ કે કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન તેમના જુદા જુદા સ્થાનોએ આવેલા હોય છે. આથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં તેની જ પરાગરજ ક્યારેય આવી શકતી નથી. દાખલા તરીકે પ્રિમ્યુલા શબ્દ યાદ રાખવાનો, આ વનસ્પતિમાં આવું શક્ય બને છે, પ્રિમ્યુલા. બરાબર. એનો મતલબ એવો થયો કે જે બે પદ્ધતિ જોઈએ આપણે, પૃથકતા અને આ બીજી પદ્ધતિ એટલે કે પરાગાશય અને પરાગાસન અલગ અલગ સમયે ઉત્પન્ન થાય, તો આ બંને પ્રયુક્તિઓ સ્વફલનને અવરોધવાની ક્રિયા કરે છે. બરાબર. હવે ત્રીજી માહિતી મેળવીએ. ત્રીજું છે સ્વ અસંગતતા. હવે મિત્રો આ સ્વ અસંગતતા શબ્દ છે ને એ બહુ સમજવા જેવો. સ્વ એટલે પોતે અને અસંગતતા એટલે કે અસંગત રહે, એટલે કે જુદાપણું દર્શાવે અથવા તો સ્વીકારે નહીં તેવું. હવે આ પ્રયુક્તિ છે ને તે અંતઃસંવર્ધનને અટકાવે છે, એ યાદ રાખવું. કઈ રીતે? તો કે જનીનિક ફેરફાર, જનીનિક ક્રિયાવિધિને અનુસરીને. એટલે કે જે પ્રયુક્તિ અંતઃસંવર્ધનને અટકાવે તેને આપણે સ્વ અસંગતતા કહીએ. દાખલા તરીકે માલવા નામની વનસ્પતિમાં શક્ય બને છે. હવે આ એક જનીનિક ક્રિયાવિધિ છે, હમણાં જ મેં વાત કરી. હવે તેમાં શું થાય છે તો કે તે પોતાની જ પુષ્પની પરાગરજ જે આવતી હોય તેને રોકી રાખે. કઈ રીતે? તો કે સ્ત્રી કેસરમાં પરાગરજનું અંકુરણ પણ નહીં થવા દે અને તેને કારણે પરાગનલિકાનો વિકાસ અવરોધાશે, અને જેને કારણે પરાગનલિકા છે તે અંડકોને ફલિત કરી શકશે નહીં અને સ્વપરાગનયન અથવા તો જે સ્વફલન છે તે અટકશે. એટલે કે ગેટીનો ગમી પણ આમાં અટકી શકતું હોય. બરાબર છે. દાખલા તરીકે આ જનીનિક ક્રિયા કીધી છે એટલે તમારે એમાં જનીનિક માહિતીને યાદ રાખવી પડશે. અહીં તમને હું અલગ અલગ આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરું છું. અહીં આપણે પહેલી આકૃતિ જોઈએ જેમાં તમને 3 આકૃતિ આપેલી છે અલગ અલગ. બરાબર. હવે તમે એમાંથી પહેલી ગ્રીન રંગની ડાયાગ્રામ જુઓ તો તેમાં જે ગ્રીન પાર્ટ છે તે પરાગવાહિની છે, એટલે કે સ્ત્રી કેસરનો ભાગ છે, અને ઉપર તમને બંને પરાગરજ દર્શાવેલી છે કે જેમાંથી પરાગનલિકાનો વિકાસ દર્શાવે છે. બરાબર. સ્ટિગ્મા એટલે સમજશું આપણે પરાગાસન અને સ્ટાઇલ એટલે પરાગવાહિની. હવે જે પરાગવાહિની જે છે એટલે સ્ત્રી કેસરનો ભાગ છે તેમાં તમને S1 અને S2 એવા શબ્દો આપેલા છે. તો એ શું છે? તેના જનીન છે. એનો મતલબ એવું સમજીએ આપણે, તે વનસ્પતિના સ્ત્રી કેસરમાં આ પ્રકારના જનીનો છે S1 અને S2, જે નીચે પણ આપેલા છે S1 અને S2. બરાબર. જ્યારે આ જે માહિતી આપી છે રાઉન્ડ કરીને ઉપર એરો બતાવ્યો છે તે નર ભાગ દર્શાવે છે, તેમાં S3 અને S4 આપ્યા છે. એટલે કે ઉપર તમે પરાગરજમાં પણ જોશો કે S3 અને S4 આપ્યા છે. બરાબર. એનો મતલબ અહીં એવો સમજવાનો થાય કે S3 અને S4 એ બંને જનીનો જે છે એ સ્ત્રી કેસરના જનીનો એટલે કે S1 ને S2 કરતાં જુદા છે. બરાબર છે. તો એનો મતલબ એવો થયો કે તે કોઈ અન્ય વનસ્પતિ પરથી આવેલી પરાગરજ છે, એટલે એનું અંકુરણ થવા દીધેલું છે. તમે જોઈ શકો છો કે તેમાંથી પરાગનલિકા ઉત્પન્ન થઈ. બરાબર. હવે બીજી આકૃતિ સમજીએ. બીજી આકૃતિમાં તમે નીચે જોવો જોઈએ રાઉન્ડ કરીને એનો આપ્યો છે નર ભાગ છે, એમાં S1 ને S3, જે ઉપર પરાગરજમાં દર્શાવેલું છે S1 અને S3. બરાબર છે. ત્યારબાદ જે પરાગવાહિનીનો ભાગ છે સ્ત્રી કેસરનો ભાગ, એમાં S1 અને S2 આપેલું છે. ક્લિયર? તો એનો મતલબ એવો થયો કે જે S1 અને S2 જે બે છે એ સ્ત્રી કેસરના જનીન છે અને S1 અને S3 તે પરાગરજના નર જનીન છે. બરાબર. તો S1 પરાગરજ તમે જુઓ છો તે S1 પરાગરજ જે છે તે જ વનસ્પતિની થઈ, કારણ કે બે જનીન સેમ થયા. સ્ત્રી કેસરમાં S1 છે અને પરાગરજમાં પણ S1 છે, તો બે જનીન સમાન થયા
અને સમાન જનીન થયા, એક જ વનસ્પતિના થયા, માટે તેનું અંકુરણ વનસ્પતિએ આપોઆપ અટકાવ્યું. પરાગાસન એવી ક્રિયા કરે છે કે જેને કારણે તેનું અંકુરણ અટકે છે, પરાગનલિકા બનશે જ નહીં. જ્યારે બીજી પરાગરજ S3 છે, જેનું જનીન છે S3 કેસરના S1 કે S2 ને મળતું આવતું નથી, તો એનું અંકુરણ થવા દીધેલ છે. ક્લિયર? હજી એક આકૃતિ જોઈએ આપણે. તો નીચે આકૃતિમાં S1 અને S2 તે આપેલા છે. એ શું છે? તો કે એ બંને એવા જ જનીન ધરાવે છે જે સ્ત્રી કેસરમાં જનીન છે S1 અને S2. એનો મતલબ કે બંને પરાગરજ છે તે જ વનસ્પતિની છે, સ્વફલન થયેલું છે. બરાબર છે? તો એ બંને પરાગરજના જનીન S1 અને S2 સ્ત્રી કેસરમાં હાજર છે, જેને કારણે તેમાં પરાગનયનની ક્રિયા થઈ તે પૂર્ણ થશે નહીં. એટલે કે પરાગનલિકાનો વિકાસ જ નથી થવાનો, અને પરાગનલિકાનો વિકાસ નથી થયો એનો મતલબ કે તેના દ્વારા સ્વફલનની ક્રિયા પૂર્ણ થતી નથી. બરાબર? હજી એક બીજી આકૃતિ દ્વારા સમજીએ આપણે. હવે તેમાં તમે જુઓ છો કે ઉપરના ભાગે બે રંગની અલગ અલગ પરાગરજ આપેલ છે, રેડ અને બ્લુ. ક્લિયર? હવે જે રેડ પરાગરજ છે તમે જોઈ શકો છો અહીંયા કે એ સેલ્ફ પોલેન છે. સેલ્ફ પોલેન એટલે તે જ વનસ્પતિની પોતાની પરાગરજ, જેના જનીન છે S1 અને S2. બરાબર છે? જ્યારે બ્લુ પરાગરજ આપેલી છે ત્યાં લખ્યું છે ક્રોસ પોલેન, એટલે કે પર પરાગનયનથી આવેલી પરાગરજ, જેના જનીન છે S3 અને S4. બરાબર છે? હવે તમે આ આખું સ્ત્રી કેસર જુઓ, નીચે આપેલ છે પિસ્ટિલ એટલે કે સ્ત્રી કેસર. બરાબર? એનો S જીનોટાઈપ એટલે કે જે S જનીન જે છે એ કયા છે? S1 અને S2, એટલે કે સ્ત્રી કેસરના જનીન S1 અને S2 છે. એટલે એવું સમજી શકીએ કે તે S1 અને S2 ને સ્વીકારશે નહીં. તો તમે જોઈ શકો છો કે રેડ પરાગરજ જે છે S1 અને S2, તેમાંથી પરાગ નલિકા ઉત્પન્ન થઈ નથી. પરાગરજનું અંકુરણ ન થવા દીધું કે જેને કારણે પરાગ નલિકા ઉત્પન્ન થાય. ક્લિયર? જ્યારે બાકીની તમે જોશો જે બ્લુ પરાગરજ છે તેના જનીન ક્યાં છે? S3 અને S4. ક્લિયર? તો તેમાં અંકુરણ શક્ય બન્યું છે અને પરાગનલિકા ઉત્પન્ન થઈ. તમે જોઈ શકો છો એક પરાગનલિકા તો એટલી લાંબી બની છે કે તે છેક અંડાશય સુધી પહોંચે છે અને ત્યાં અંડકને ફલન કરવા માટે પણ તે અંદર સુધી જઈ શકે છે. ક્લિયર? તો આ જે છે તે અસંગતતા દર્શાવે છે. પણ કેવી અસંગતતા? સ્વ પ્રત્યેની, એટલે કે પોતાની જ પરાગરજ પ્રત્યેની અસંગતતા દર્શાવે છે, જે જનીનિક ક્રિયાવિધિ છે. ક્લિયર? તો આ એક એવી પ્રયુક્તિ છે જે બાહ્ય સંવર્ધનને પ્રેરે છે. અને છેલ્લી ક્રિયાવિધિ જે છે એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરવા. અતિ સરળ મુદ્દો, સાવ સિમ્પલ છે કે જ્યારે વનસ્પતિ એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરશે, એટલે નર પુષ્પ અથવા માદા પુષ્પ, તો ફરજિયાતપણે તેણે પોતાની પરાગરજને અન્ય વનસ્પતિ ઉપર ટ્રાન્સફર કરવી પડશે, અથવા તો અન્ય વનસ્પતિ ઉપરથી આવતી પરાગરજને સ્વીકારવી પડશે. બરાબર છે? એટલે સ્વપરાગને અટકાવવા માટે મોટા ભાગે તે એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરતી હોય છે. અને એક સદની વનસ્પતિઓ, ખાસ યાદ રાખજો મિત્રો, આગળ ભણી ગયા આપણે, એક સદની વનસ્પતિ એટલે શું? એક જ વનસ્પતિ ઉપર રહેશે, એટલે કે કાં ઉભયલિંગી પુષ્પ હશે અથવા તો એકલિંગી પુષ્પ હોય, નર પુષ્પ માદા પુષ્પ અલગ અલગ હોય, પણ એક જ વનસ્પતિમાં અલગ અલગ જગ્યાએ રહેતા હોય. બરાબર? દાખલા તરીકે દિવેલા અને મકાઈ, તો તેમાં સ્વફલન અટકાવી શકાય છે. બરાબર? તમે જોઈ શકો છો કે આ આકૃતિ છે, તેમાં માદા પુષ્પ પણ અહીં છે અને નર પુષ્પ પણ આ જ વનસ્પતિ ઉપર છે. બરાબર છે? પરંતુ તેમાં સ્વફલન થતું નથી. ગેઇટિનોગેમીની શક્યતા રહેશે. બરાબર છે? જ્યારે દ્વિસદની વનસ્પતિઓ હોય, દ્વિસદની એટલે બે અલગ અલગ છોડ, દાખલા તરીકે પપૈયું, તો તેમાં આ પ્રકારે એકલિંગી પુષ્પ ઉત્પન્ન થાય છે અને જેમાં સ્વફલન અને ગેઇટિનોગેમી બંને ક્રિયા અટકાવી શકાય છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે આ જે ચારે ચાર પ્રયુક્તિઓ આપણે જોઈ, એટલે કે પૃથકતા, પરાગાશય અને પરાગાસનને જુદા જુદા સમય ઉત્પન્ન થવા અથવા તો તેના સ્થાન, ત્યારબાદ સ્વ અસંગતતા અને એકલિંગી પુષ્પ ઉત્પન્ન થવા, આ બધી જે પ્રયુક્તિઓ છે તે વનસ્પતિને બાહ્ય સંવર્ધન પ્રેરવા માટેની છે. એટલે કે સ્વ પ્રકારે થતું પરાગનયન, સ્વફલન અને ગેઇટિનોગેમીને મોટાભાગે અટકાવવાની પ્રયુક્તિ છે. ક્લિયર? તો મિત્રો, આજનો માત્ર એક જ પ્રશ્ન છે, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે શું? દરેક પ્રયુક્તિઓ વિશે વિગતવાર માહિતી આપી તેનું મહત્ત્વ સમજાવો. મિત્રો, આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.
तो मित्रों आज पूरતું आटલું જ રાખીએ। વાંચતા રહેજો, તૈયારી કરજો। જય હિન્દ।